હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે યુનિટ 2 ભણીશું. યુનિટ 2માં આજે આપણે ભણીશું રીડ 1 અને એ છે ઓટોફેબ ટેકનોલોજી. હવે પહેલાં રીડ ઉપર જવા પહેલાં અહીંયા પ્રી ટાસ્કમાં ખૂબ સરસ મજાનું આપ્યું છે. સીધા ઇમેજ બિલો હાઉ કેન યુ પુટ ઓલ ધ 3 આઈડિયાઝ ઇન્ટુ પ્રેક્ટિસ ઇન યોર ડેઇલી લાઈફ. આપણે ભણી જ ચૂક્યા છે શું રિડ્યુસ, રીયુઝ એન્ડ રીસાયકલ. પોતાના જીવનમાં આપણે કોઈ બી વસ્તુનો ઘટાડો કે પછી ઉપયોગ કઈ રીતે ટાળી શકીએ, એનો ફરીથી ઉપયોગ કઈ રીતે કરી શકીએ અને તેમાંથી અન્ય વસ્તુ પર કઈ રીતે બનાવી શકીએ. ઓકે, અને આવા જ એક મિનિંગ સાથે આપણું રીડ 1 છે અને તે છે ઓટોફેબ ટેકનોલોજી. ઓટોફેબ ટેકનોલોજી એટલે શું? તો ઓટોફેબ પ્રૌદ્યોગિકી. હવે ઓટોનો મતલબ શું થાય? ઓટોમેશન. ઓકે, ઓટોમેટેડ. ફેબ એટલે શું? ફેબ્રિકેશન. એટલે શું? ઓટોનો મતલબ, ઓટોમેટેડનો મતલબ થઈ જશે કોમ્પ્યુટરાઇઝડ. અને ફેબ્રિકેશન એટલે શું? કે કલ્પના મુજબની, કમ્પ્યુટર પર કલ્પના મુજબની આપણે શું કરી શકીએ? વસ્તુઓનું સર્જન કરી શકીએ. કઈ રીતે? તો તે હવે આપણે પાઠ દ્વારા સમજીશું. ઇમેજિન યોર સેલ્ફ ઇન અ કાર શોરૂમ. તમે એવી કલ્પના કરો કે તમે ક્યાં છો? એ કારના શોરૂમમાં છો. યુ આર નોટ હેપી વિથ એની મોડલ ઓફ ધ કાર્સ ઇન ધ શોરૂમ. હવે શોરૂમમાં ઘણી બધી કાર છે પણ કોઈ પણ કારનું મોડલ તમને ગમતું નથી, તમને સંતોષ થતો નથી. નાવ યુ વર્ક ઓન અ કોમ્પ્યુટર એન્ડ ક્રિએટેડ યોર ડ્રીમ કાર ઓન ધ સ્ક્રીન. હવે તમે કોમ્પ્યુટર ઉપર બેસી જાઓ અને હવે તમને કેવી કાર જોઈએ છે એ કારનું મોડેલ તમે તેના ઉપર ડ્રો કરી દો. એન્ડ મેજિક, અને કલ્પના કર, અને ચમત્કાર. નેક્સ્ટ વીક યુ ગેટ ડિલિવરી ઓફ અ કાર ફેબ્રિકેટેડ એક્ઝેક્ટલી લાઇક યોર ડિઝાઇન. અને બીજા જ અઠવાડિયે તમને તમારી કલ્પના મુજબની કાર જે તમે કોમ્પ્યુટર ઉપર ડ્રો કરી હતી તેની શું મળે છે? તમને તેની ડિલિવરી મળી જાય છે કે જેવી તમે સેમ કોમ્પ્યુટર સ્ક્રીન ઉપર ડ્રો કરી હતી. સચ મેજિક ઇઝ પોસિબલ થ્રુ અ પ્રોસેસ નોન એઝ ઓટોમેટેડ ફેબ્રિકેશન. અને આ જે મેજિક છે, ચમત્કાર છે, તે માત્ર ને માત્ર પોસિબલ બન્યો, શક્ય બન્યો શાના વતી? તો એક પ્રક્રિયા વતી. અને તે કયા નામથી જાણીતી છે? ઓટોમેટેડ ફેબ્રિકેશન. એટલે શું? ઓટોમેટેડમાંથી ઓટો અને ફેબ્રિકેશનમાંથી ફેબ અને ટેકનોલોજી પ્રૌદ્યોગિકી. એટલે શું? ઓટોનું શું થશે? ઓટોમેટેડ. ફેબનું થશે ફેબ્રિકેશન. હવે વિદ્યાર્થી મિત્રો, ઓટોમેટેડ એટલે શું? મેં અત્યારે જ તમને કહ્યું કે કમ્પ્યુટરાઇઝડ એટલે શું? કમ્પ્યુટર ઉપર આપણે કંઈ પણ કલ્પના મુજબનું શું કરવાનું? ડિઝાઇન ડ્રો કરવાની, બનાવવાનું. ઓકે, ફેબ્રિકેશનનો મતલબ શું થાય? નિર્માણ કરવું, સર્જન કરવું. ઓકે, તો ઓટોફેબ ટેકનોલોજીનો મતલબ શું થશે? તો કે કલ્પના મુજબની વસ્તુઓનું સર્જન. પણ શાના ઉપર? કમ્પ્યુટર પર કલ્પના મુજબની વસ્તુઓનું સર્જન. હવે આગળ જોઈશું. ઓટોમેટેડ ફેબ્રિકેશન ઓર ઓટોફેબ ઇઝ અ સેટ ઓફ ટેકનોલોજી ધેટ automated the process for building three-dimensional solid objects from raw materials. હવે કે છે કે કમ્પ્યુટર પ્રેરિત સંરચના, કે આ જે ઓટોફેબની પદ્ધતિનું જે જૂથ છે તે પોતાની જાતે જ કાચા માલમાંથી 3 ડાયમેન્શનલ એટલે શું? ડાયમેન્શનલ એટલે શું? કે પરિમાણિક. ઓકે, હવે કેટલા? તો કે 3. એટલે શું થશે? ત્રિપરિમાણિક. શું? વસ્તુઓની રચના કરે છે. હવે એમાં શું છે? This industry uses solidification of polymers, powders and other raw materials guided by designs
drawn on ordinary computers. હવે આ જે ઇન્ડસ્ટ્રી છે, ઉદ્યોગો છે, એ સોલિડિફિકેશન એટલે શું? તો સોલિડિફિકેશનનો મતલબ થશે ઘનીકરણ. પોલિમર શું છે? તો પોલિમર એક કુદરતી કે કૃત્રિમ રાળ છે. રાળ એટલે શું વિદ્યાર્થી મિત્રો? તો કે પોલિમર એક ચીકણો પદાર્થ છે. હવે શું કરે છે તેઓ? તો એમાં એવું હોય છે કે આ ઉદ્યોગો સામાન્ય કમ્પ્યુટર દ્વારા પ્રેરિત યોજના મુજબ, સામાન્ય કમ્પ્યુટરમાં યોજના ડિઝાઇન કરીને મૂકેલી જ હોય, પોલિમર પાવડર અને અન્ય કાચા માલના મજબૂતીકરણનો ઉપયોગ કરે છે. એટલે કે પોલિમર લઈ લો, પાવડર લઈ લો અને બીજું એક મટીરિયલ લઈ લો. હવે એ ત્રણની મદદથી શું કરશે? તેઓ કંઈક ને કંઈક નવી વસ્તુનું સર્જન કરશે. અને એ જે ડિઝાઇન હોય છે તે ગાઈડેડ બાય ડિઝાઇન ડ્રોન ઓન ઓર્ડિનરી કોમ્પ્યુટર, એટલે સામાન્ય કમ્પ્યુટર ઉપર તેને શું ડિઝાઇન કરવામાં આવેલી હોય છે. નાવ it will be possible for human being to acquire powers to manipulate the properties of matter. મેન્યુપ્યુલેટ એટલે શું? કુશળતાપૂર્વક ગોઠવણી કરવી. અને પ્રોપર્ટીનો મતલબ શું થાય? અહીંયા આપણે પ્રોપર્ટીનો મતલબ કયા અર્થમાં લેવાનો છે? તો વસ્તુનો ગુણધર્મ. શું લેવાનો છે? વસ્તુનો ગુણધર્મ. હવે કહે છે કે હવે માનવ માટે એટલે મનુષ્ય માટે કોઈ પણ પદાર્થ હોય અને તેનો લક્ષણમાં ફેરફાર કરવાની શું ક્ષમતા આવી ગઈ છે. અને તે કોના દ્વારા? તો કે તે ઓટોફેબ ટેકનોલોજી દ્વારા. Inviting the customers into design, development and production process will lead to unaccepted new products. હવે કહે છે કે ઓટોફેબ હવે ઉત્પાદકોને પણ એવી તક પૂરી પાડે છે કે જે ગ્રાહકોની વિશિષ્ટ જરૂરિયાતને શું કરી શકે? તેઓ સંતોષી તો શકે જ, સાથે સાથે ગ્રાહકોને અહીંયા આપણને આપ્યું છે કે ડિઝાઇન. તો ડિઝાઇનનો મતલબ શું થાય? તો કે રચના કરવી. ડેવલપમેન્ટનો મતલબ શું થાય? તો કે ભાઈ વિકાસ કરવો. હવે અહીંયા છે પ્રોડક્શન એટલે શું? પ્રોડક્શન એટલે કે ઉત્પાદન. હવે કોઈ પણ વસ્તુની રચના કરવા માટે, વિકાસ કરવા માટે અને તેનું ઉત્પાદન કરવા માટે શું હોય છે? એ જે પ્રોસેસ છે તેમાં કોને આમંત્રણ મળ્યું છે? તો આ અને ઉત્પાદનમાં આમંત્રણ અનપેક્ષિત ઉત્પાદન તરફ દોડી જાય છે. પણ કોનું આમંત્રણ? તો કે જે કસ્ટમર છે એટલે કે ગ્રાહક છે. વિદ્યાર્થી મિત્રો, માની લો કે તમારે એક કાર જોઈએ છે, જોવા ગયા અને ગમી નહીં. તમે પોતાની જ કારનું શું કર્યું? મોડલ ડ્રો કર્યું. હવે એ જ મોડલનું ઓટોફેબ ટેકનોલોજીની મદદથી શું થશે? તો આ લોકો તમને કાર બનાવીને આપશે. તો એની ડિઝાઇન તમે નક્કી કરી, એના ડેવલપમેન્ટની ઉપર તમે તકેદારી પર રાખશો, એના પ્રોડક્શનમાં પણ તમે સહભાગીદાર થશો. તો આવા અનપેક્ષિત નવા પ્રોડક્ટના સર્જનમાં એક સરસ મજાનો ભાગ કોણ ભજવી જશે? કસ્ટમર ભજવી જશે. ઇન ઓટોફેબ ધ કસ્ટમર ઇઝ અ કો-કન્સ્ટ્રક્ટર. આ જે ઓટોફેબ છે ને એમાં જે કસ્ટમર છે એ કો-કન્સ્ટ્રક્ટર એટલે શું? કે કો એટલે કે સહ અને કન્સ્ટ્રક્ટર એટલે કે સહરચનાકાર બનશે. સહરચનાકાર બનશે. નાવ પ્રોડક્ટ લાયાબિલિટી. હવે લાયાબિલિટી એટલે એનો મતલબ શું થાય? તો કે પ્રોડક્ટની જે જવાબદારી છે, શું? પ્રોડક્ટની જે જવાબદારી છે, અધર રિસ્ક, અન્ય જે રિસ્ક હોય છે, એન્ડ પેટર્ન રાઇટ્સ મે બી શેર્ડ વિથ ધ કસ્ટમર્સ. પેટર્ન આપણને ખબર છે કે કોઈ પણ ફેમસ કોઈ બી
કંપની હોય, કોઈ બી વસ્તુ હોય તો તેની પેટન્ટ હોય. હવે એ પેટન્ટ જ્યાં સુધી જે વ્યક્તિએ તેને બનાવી હોય તેની પરમિશન ના હોય ત્યાં સુધી આપણે તેનો ઉપયોગ કરી શકતા નથી. તો હવે જ્યારે ગ્રાહક તેમાં ઇન્વોલ્વ હશે તો એ ગ્રાહક પાસે શું થશે, આસાનીથી પહોંચી શકશે. તો શું છે, ઇન ઓટોફેબ કસ્ટમર ઇઝ અ કો કન્સ્ટ્રક્ટર. નાઉ પ્રોડક્ટ લાયબિલિટી, અધર રિસ્ક એન્ડ પેટન્ટ રાઇટ્સ મે બી શેર્ડ વિથ ધ કસ્ટમર. એટલે શું, જે જવાબદારી છે, અન્ય જોખમ છે અને પેટર્નની રાઇટ જેવા જે બાબતો છે તેમાં પણ શું ગ્રાહક સામેલ થઈ શકશે. ઓટોમેટેડ ફેબ્રિકેશન વિલ હેવ અ ડ્રામેટિક ઇમ્પેક્ટ ઓન સોસાયટી. જે ઓટોમેટેડ ફેબ્રિકેશન છે તો એની જે સોસાયટી ઉપર, સમાજ ઉપર જે ડ્રામેટિક એટલે કે શું, અહીંયા ડ્રામા નહીં પણ જોરદાર, અને અહીંયા આપ્યું છે આપણને ઇમ્પેક્ટ. ઇમ્પેક્ટ એટલે શું કે અસર. તો અસર કેવી રહેશે, ખૂબ જ જોરદાર અને ભારે રહેશે. હવે અહીંયા વિદ્યાર્થી મિત્રો પહેલાં આપ્યું છે આપણને કે ઓટોમેટિક ફેબ્રિકેશનના લાભ શું હશે. તો પહેલો લાભ છે એડવાન્ટેજ ઇઝ ધેટ બેટર પ્રોડક્ટ ક્વોલિટી. એટલે કે જે વસ્તુ છે તેનું ઉત્પાદન કેવું, કે પછી સારી ગુણવત્તાવાળું ઉત્પાદન, કાં તો પછી ઉત્પાદિત વસ્તુની ચડિયાતી ગુણવત્તા. The automated methods of inspection and assembly will improve the quality of the durability of products. હવે અહીંયા શું કહે છે કે ધ ઓટોમેટેડ મેથડ્સ ઓફ ઇન્સ્પેક્શન અને એસેમ્બલી. હવે જે ઇન્સ્પેક્શન છે એટલે કે નિરીક્ષણ, અને એસેમ્બલી છે એનો મતલબ શું થાય, તો કે એસેમ્બલીનો મતલબ થાય કે યંત્રના ભાગોનું જોડાણ. શું મતલબ થશે, યંત્રના ભાગોનું જોડાણ. ત્યારબાદ છે ઇમ્પ્રૂવ ધ ક્વોલિટી એન્ડ ડ્યુરેબિલિટી. ડ્યુરેબિલિટી એટલે શું, ટકાઉપણું. હવે કહે છે કે ઝીણવટભરી, કેવી ઝીણવટભરી તપાસ અને યંત્રના ભાગોના સુવ્યવસ્થિત સંયોજનથી સ્વયંસંચાલિત પદ્ધતિઓ ઉત્પાદિત વસ્તુઓની ગુણવત્તા અને ટકાઉપણું સુધારશે. એનો મતલબ શું કે ઓટોમેટેડ છે એટલે કે ઓટોમેટિકલી જે ઇન્સ્પેક્શન થશે, જે જોડાણ થશે, એનાથી ઇમ્પ્રુવમેન્ટ આવશે, ક્વોલિટી સારી બનશે, તેનું ટકાઉપણું પહેલાં જે 1 વર્ષ ચાલતું હતું એ 4 વર્ષ ચાલશે, 2 વર્ષ ચાલશે. ઓકે. વન ઇફેક્ટ ઇઝ ધેટ cars, televisions, refrigerators, etc. will last much longer than earlier models. Therefore, there will be decline in need for replacement. હવે કહે છે કે એક અસર એ થશે કે અગાઉના જે મોડેલ કરતાં, એટલે કે હવેના મોડેલ કોના, તો કહે છે કે કારના મોડેલ, ટેલિવિઝનના મોડેલ, રેફ્રિજરેટરના મોડેલ વગેરે લાંબો સમય ચાલશે. શું કહીએ છીએ, વિલ લાસ્ટ મચ લોંગર, વધારે સમય ચાલશે. તેથી શું થશે, જે ચીજવસ્તુઓનો બદલો કરવાની જરૂરિયાત ઘટી જશે. જેથી ધેર વિલ બી ડિક્લાઇન એટલે કે ઘટવું, ઇન નીડ ફોર રિપ્લેસમેન્ટ એટલે કે બદલવાનું, બદલો કરવાનું, બદલ કરવાની જે જરૂરિયાત વધતી જતી હતી તો તે ઘટી જશે. બીજું છે વિદ્યાર્થી મિત્રો મોર રિસાયકલિંગ. એટલે શું, રિસાયકલિંગ વધશે. એનો મતલબ શું થાય કે વપરાયેલી કે ફેંકી દેવાયેલી જે ચીજ વસ્તુઓ છે તેમાંથી નવી ચીજ વસ્તુઓને બનાવવું. હવે અહીંયા કહે છે ઇન્સ્ટેન્ટ ઓફ બાઇંગ ધ લેટેસ્ટ મોડેલ ઓફ એ કાર ઓર થ્રોઈંગ અવે એન ઓલ્ડ ટોસ્ટર, ધ કસ્ટમર્સ વિલ રિટર્ન ધેર older models and get back new models fabricated from that stuff. હવે કહે છે કે અદ્યતન મોડેલની કાર ખરીદવાની કે પછી જૂનું ટોસ્ટર જે આપણી પાસે હોય એ ફેંકી દેવાને બદલે ગ્રાહકો તેમના જે જૂના મોડેલ છે તે શું કરશે, જે તે કંપનીને કે પછી જે તે શોપ
શોપરને શું કરશે, રિટર્ન કરી દેશે. હવે તેમના જૂના જ માલ સામાનમાંથી શું કરશે, નવા મોડલ બનાવવામાં આવશે. એટલે શું, ફેંકી દેવાયેલી વસ્તુનું, હવે અહીંયા સ્ટફનો મતલબ શું થાય, સ્ટફ એટલે કે સામગ્રી કે વસ્તુ. તો પહેલાં શું કરતા કે કોઈ એક વસ્તુ ટોસ્ટર હોય તો બગડી ગયું છે કે જૂનું થઈ ગયું છે તો એને ફેંકી દેવામાં આવતું. હવે એ બધું કોને નુકસાન કરતું, પર્યાવરણને ડિસ્ટ્રોય કરે, પર્યાવરણમાં પોલ્યુશનમાં વધારો કરે. પણ હવે એ જ ટોસ્ટરમાં અમુક પ્રકારના સુધારા કરીને તેને નવું કરીને જ ગ્રાહકને આપી દેવામાં આવે તો પર્યાવરણનો આપણે શું કરી શકીએ છીએ, તેનાથી રક્ષણ કરી શકીએ છીએ. ધીસ વિલ બી અ ગ્રેટ કમ્પેન્સેશન ટુ એન્વાયરમેન્ટ. કમ્પેન્સેશન એટલે શું વિદ્યાર્થી મિત્રો, તો કમ્પેન્સેશન એટલે શું કે વળતર આપીશું. કઈ રીતે વળતર આપીશું, જે સમજાવ્યું એ કે કંઈ ફેંકી દઈએ છે, ફેંકી દેવા કરતાં તે જ વસ્તુમાં થોડો ઘણો સુધારો કરીને તેનો પાછો ઉપયોગ કરવો. તો જે પર્યાવરણમાં ઢગલો થતો હતો, વધુ પડતો કચરો ભેગો થતો હતો, વધુ પડતી વસ્તુઓને વારે ઓછી ડ્યુરેબિલિટી એટલે ટકાઉપણું ઓછું હતું, તેની જગ્યાએ ઓટોફેબ ટેકનોલોજીની મદદથી તેની ક્ષમતા વધશે અને એ ક્ષમતાથી આપણે શું કરી શકીશું, જે તે વસ્તુનો વધારે પડતો ઉપયોગ કરી શકીશું અને જે આપણું એન્વાયરમેન્ટ છે એને બચાવી શકીશું. આજે આપણે અહીંયા સુધી ભણીશું. અગાઉનો લેસન આપણે નેક્સ્ટ લેસન વિડીયોમાં જોઈશું.